તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો અત્યારે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારના વાગ્યા છે 4 વાગવા આવ્યા છે. તો મિત્રો, આજે આપણે જવાનું હતું, જુનાગઢ જવાનું હતું. તો આજની ટ્રીપ આપણી કેન્સલ થઈ છે, કારણ કે મારા જે મોટા બાપુના દીકરાના સસરા પાસા થયા હતા. ત્યાં અમે જ્યાં એટલે વિધિમાં હતા, એટલે ત્યાં વિધિ પતાવીને હજી હમણાં નવરા થયા છીએ. તો પછી આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ને અત્યારે તમે જુઓ તો આપણે જુઓ તો 3 4 5 દિવસથી આજે ઉગ્યો છે સોનાનો સૂરજ. તો તમે જોઈ શકો છો. જુઓ, અત્યારે ઉગ્યો છે આપણો સોનાનો સૂરજ ઉગી ગયો છે અને બહુ મસ્ત મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. અને આપણને એવું લાગે છે કે અત્યારે થોડીક સૂરજની નીચે ઊભા રહીએ મિત્રો, તો આટલી ઠંડી લાગતી હતી. અને કાલે મિત્રો આપણે 10 વાગ્યાના સખત 10 વાગ્યાના નહાતા હતા, ઠેઠ 12 1 વાગ્યા લગી ભાવનગર પહોંચ્યા, ગામડે ગયા હતા. તો નહાતા આવ્યા, 1 કલાક 1.5 કલાક સખત નાહ્યા. પછી મિત્રો સાંજે પછી સુવાના ટાઈમે બહુ ઠંડી લાગી હતી, એટલે કે પછી તો 2 4 ગોદડા ઓઢવા પડ્યા, પછી ઠંડી ગઈ મિત્રો. તો આજે આપણે જે જુનાગઢની મેં તમને કાલે વાત કરી હતી કે જે આવી રીતના જે પ્રોબ્લેમ થઈ ગયો એની હિસાબેથી આપણે જુનાગઢની ટ્રીપ કેન્સલ થઈ. તો મિત્રો, જવાનું તો થશે જ તે, આજ નહીં તો કાલે. તો આપણે જવાનું ચૂકશો નહીં મિત્રો, કારણ કે આપણે ચડવાનું છે ગરવો ગિરનાર, એટલે કે ગિરનાર પર્વત ચડવાનો છે. તો તમે જોઈ શકો છો અત્યારે કેવું વાતાવરણ છે. જુઓ, અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે. અને મિત્રો, જો અત્યારે અમારે જમરૂક પણ પાકી ગયા છે અને લીમડો બહુ મસ્ત થઈ ગયો છે. અને જો આંબો તો તમને બતાય છે નહીં, અને જમરૂક પણ મસ્ત પાકી ગયા છે. તો મિત્રો, હવે તો મળીએ પછી ઘડી કરીને પાછા. તો વિડીયો મિત્રો સ્કીપ ન કરતા. અને મિત્રો, જો મારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, કારણ કે તમે જો બેલ આઇકન દબાવશો તો તમને મારું નોટિફિકેશન સૌથી પહેલાં મળશે. તો ચાલો મળીએ મિત્રો, મળીએ પાછા. તો મિત્રો, અત્યારે આવ્યો છું હું જમરૂક પાડવા, કારણ કે જમરૂક આપણા થોડા ઘણા પાકી ગયા છે. તો તમે જોઈ શકો છો, જો અવડા જમરૂક થઈ ગયા છે. જુઓ તો. અને હવે આપણે જઈએ, ઉપર ચડીએ, કારણ કે મિત્રો આજે ટેબલ મૂક્યું છે, કારણ કે જમરૂકડી ઉપર ચડવાનું તો નહીં. જો જમરૂક ઉપર ચડશું તો જમરૂકડી તૂટી જાય છે, એવું છે. તો જુઓ મિત્રો, આ કેવા મસ્ત મજાના જમરૂક પાકી ગયા છે. તમે જોઈ શકો છો કેવા મસ્ત મજાનું જમરૂક છે આ. અને હવે જમરૂક તો આ પણ કાચું છે થોડું, અને આ પણ કાચું છે. અને મિત્રો, આ થોડું મોટું જમરૂક છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત મજાનું જમરૂક છે. જો અને મિત્રો, તો હવે આપણે જમરૂક પાડી લઈએ. અને જુઓ તો અહીંયા પણ એક જમરૂક છે. ટોટલી મિત્રો લગભગ 25 થી 30 જમરૂક પાકી ગયા છે. અને હવે ચાલો તો આપણે ખાઈએ જમરૂક, ને ચાલો તમને પણ ખવડાવીએ. તો મિત્રો, આપણે જમરૂક તો પાડી દીધા છે. અને જુઓ તો આ મારા હાથમાં છે જમરૂક. તમે જોઈ શકો છો કે કેવા મસ્ત મજાના જમરૂક છે. અને અમે જમરૂક પાડી દીધા છે. અને જુઓ તો કેવા મસ્ત મજાના જમરૂક છે. અને એક ડાળખી પણ તૂટી ગઈ છે. જુઓ તો એક ડાળખી પણ તૂટી ગઈ, કારણ કે મિત્રો પગ પડ્યો આપણો, ડાળખી ઉપર પગ પડ્યો અને ડાળખી તૂટી ગઈ છે. તો હજી મારા મમ્મીને તો ખબર નથી કે ડાળખી તૂટી ગઈ. તો સૂતા છે, મજા નથી મારા મમ્મીને, સૂતા છે. અને જુઓ તો હવે ચાલો તો હવે આપણે જમરૂક ખાઈ લઈએ, અને તમે પણ ખાઈ લો. તમે મારા સબસ્ક્રાઈબરને પહેલાં ખવડાવીએ, અને હવે મળ્યા પછી પાછા. તો ચાલો મિત્રો, હવે મળ્યા પછી પાછા, અને પછી જઈએ બહાર. કે આજનું વાતાવરણ તો બહુ મસ્ત છે મિત્રો, કારણ કે વાદળ જોવો તમે જોઈ શકો છો. વાદળ અહીંથી તો મિત્રો બતાવે છે નહીં કાંઈ, કારણ કે વાદળ તો ફરતા ખુલ્લી જ ગયા છે. અને હવે તો અમે જમરૂક ખાઈ લઈએ, અને જમરૂકની મોજ લઈએ. ખાવાની કેવા જમરૂક છે. તો ચાલો મિત્રો, હવે મળીએ પછી પાછા. તો મિત્રો, અત્યારે હું ને અમારો ભાણો ભાઈ દવા લેવા આવ્યા છે, અને હવે જવાનું છે આપણે કુંભરવાડા.
એનું થોડુંક કામ છે તો ના જવાનું છે, તો નાથી નીકળીને મિત્રો ઘરે જવાનું છે. અને તમે જોઈ શકો છો જો અત્યારે અમે છીએ શાસ્ત્રીનગર એટલે કે પી ગયો છે. તો મિત્રો જઈએ કુંભારવાડા અને નાસ્તો કરીને પછી જઈએ ઘરે. જમી તો લીધું છે આપણે, અને હું છું અત્યારે મારી અગાસી ઉપર અને જમીને હું હાલવા આવ્યો છું. ને મિત્રો આજે આપણે કાંઈ જમ્યો નહોતો, આખો દિવસ એમને ગયા હતા. પણ મિત્રો અત્યારે જે ખાધું થોડુંક વધારે ખવાઈ ગયું, થોડુંક હાલવું પડે એમ છે. કારણ કે હાલીને આમ ઉલટી જેવું થાય, વધારે ખવાય છે એટલે થોડુંક ઉલટી જેવું થાય છે. એટલે મિત્રો તો હવે આપણે જવાનું છે, મિત્ર ભાઈબંધનો ફોન આવ્યો હતો ભાવેશનો, કે જવાનું છે આપણે ગેરેજે. તો ગેરેજે જઈને આજે છેલ્લું કામ છે મિત્રો. કારણ કે જે 4-5 દિવસથી સખત એક ધારો વરસાદ પડ્યો હતો, એક ધારો વરસાદ પડ્યો હતો. એમાં ગેરેજમાં કંઈ કામ થયું નથી. થાય પણ ઘડીક વરસાદ ચાલુ થઈ જાય, ઘડીક થઈ જાય, ઘડીક વરસાદ ચાલુ થઈ જાય. એમ તો આજે વરસાદ રહ્યો છે, આજે મસ્તીનો, આજે તડકો પણ બહુ નીકળ્યો. કહેવાય ને કે સોનાનો સૂરજ નીકળ્યો મિત્રો. તો આજ તો બહુ મસ્ત મજાનો 11-12 વાગ્યા પછી જે સોનાનો સૂરજ કહેવાય એ સૂરજ નીકળ્યો હતો અને મસ્ત તડકો હતો. અને તો મિત્રો હવે આપણે જવાનું છે ગેરેજે. તો આજે છેલ્લું કામ છે, તો આજે કરવાનું છે કામ. મળીએ તો હવે ગેરેજે. ગેરેજ તો પહોંચી ગયો છું અને ગેરેજ આપણે કામ પણ થઈ ગયું છે અને મિત્રો બધા ઘરે પણ જતા રહ્યા છે. તમે જોઈ શકો છો કે જો અત્યારે આટલું આપણે કામ પૂર્ણ કર્યું છે. અને જો આ આપણે જે રેતીનો ઢગલો અહીંયા આવી ગયો છે. અને આટલું મિત્રો અત્યારે લાઇટ તો નથી અહીંયા, એટલે તમને કાંઈ બતાવશે તો નહીં. એટલે મિત્રો જો આટલું કામ પહોંચ્યું છે ને અહીંયા હજી આપણે પતરા હજી નાખવાના બાકી છે ઉપર. અને તો આજે છે શનિવાર છે મિત્રો. તો આજે અમારે જે ખોડિયાર માતાજીનું મંદિર છે રાજપરા, ત્યાં માણસો હાલીને જાય છે. અહીંથી ભાવનગરથી જાય, અડખે પડખે ગામડેથી જાય, ભાવનગર જે અડખે પડખે જે ગામડે લાગુ પડે ત્યાંથી જાય છે. અને આજે દર શનિવારે મિત્રો જાય છે. અને તો હવે જઈએ આપણે ઘરે, કારણ કે બહુ મોડું થઈ ગયું છે. અને મિત્રો જે કામની હિસાબેથી આપણે જે આપણે ઉતાર્યો. અને તો હવે જઈએ મિત્ર આપણે ઘરે. તો હવે મળીએ ઘરે જઈને. આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજે બહુ થાકી ગયા. કારણ કે આટલું તો કામ આપણે હજી કર્યું નથી, પણ આજ બહુ વધારે કામ કર્યું છે. અને હવે આપણે કાલનો દિવસ જોઈએ, કાલનો દિવસ આપણી માટે કેવો જાય છે. તો કાલ આપણે ક્યાં જવાનું થાય એનું નક્કી નથી મિત્રો. પણ જ્યાં જવાનું થાય મિત્રો આપણે તમને બતાવવાનું છે ઠેઠ સુધી. અને જોઈએ કાલનો બ્લોગ કેવો જાય છે. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂર કમેન્ટમાં બતાવજો. અને
મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે બીજા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.